જો મિત્રો અહીંયા બધી દુકાનો છે જ્યાં નાસ્તો મળે છે, સમોસા, ભજીયા, પકોડા એમ બધું મળે. સોડા, ઠંડા પીણાની બી દુકાન છે. તો મિત્રો ગેટ દેખાય છે, એનાથી આપણે અંદર જવાનું છે અને અંદર દર્શન કરવાના છે ભોળાનાથના. તો જઈએ મિત્રો આપણે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવેલા છે ગલતેશ્વર મહાદેવ. તો ચાલો તમને બતાવીએ અહીંયા કેવું કેવું છે. ત્યાં જઈએ, જોઈએ અને દર્શન કરીએ અને કેવું કેવું છે તમને બતાવીએ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્રો આ બહારનો નજારો છે બગીચાનો. બહારનો તો આપણે જોયો છે, અંદરનો જોઈ લઈ પછી દર્શન કરવા જઈએ આપણે. અંદર આવતા જ પહેલા રામજી મંદિર આવે છે. તો ચાલો આપણે ભગવાન રામજીના દર્શન કરીએ. ત્યાં તે રામજી મંદિરની સામે આવતા જ તે શ્રી હનુમાનજી દાદાનું મંદિર છે. જય હનુમાન દાદા. ત્યાંથી થોડાક જ આગળ આવશો એટલે તમને આ મૂર્તિ, ભગવાન શિવની મૂર્તિ દેખાશે. તો ચાલો આપણે ત્યાં જઈએ. નીચે ગુફા છે, ત્યાં 12 જ્યોતિર્લિંગ છે. ચાલો ત્યાં જઈએ, જોઈએ. બન્યા રહેજો, તમને ત્યાંના 12 જ્યોતિર્લિંગ બતાવો. તો મિત્રો આપણે જઈએ, અહીંયા ગુફા છે, ગુફાની અંદર 12 જ્યોતિર્લિંગ છે. તો ચાલો એના દર્શન કરીએ આપણે. તો મિત્રો આ છે તાપી નદી. ગલતેશ્વર તાપી નદીના કિનારે જ આવેલું છે. જો સુંદર મજાનો નજારો. તો મિત્રો આ જગ્યા સુરતથી માત્ર 40 કિલોમીટરના અંતરે જ આવેલી છે. તો જરૂરથી દર્શન કરવા આવજો. જય ભોળાનાથ. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.